નમસ્કાર મિત્રો, આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમને આખો દિવસ થાક લાગે છે, હાથ પગમાં ઝણઝણાટી થાય છે, પગમાં નબળાઈના કારણે સીડી ચડવામાં તકલીફ પડે છે, હાડકામાં દુખાવો રહે છે, યાદશક્તિ પહેલાંની જેમ નથી રહી? જો હા, તો આ લક્ષણો ઘણા અલગ અલગ કારણોસર થઈ શકે છે અને તેમાંનું એક કારણ વિટામિન ડી અથવા વિટામિન B12ની ઉણપ પણ હોઈ શકે છે। આજકાલ લાખો લોકો આ બંને વિટામિનની ઉણપથી અજાણ હોય છે। ઘણા લોકો વર્ષો સુધી થાક, નબળાઈ અથવા શરીરના દુખાવાને માત્ર ઉંમર અથવા વધુ કામનું પરિણામ માની લે છે, પરંતુ ક્યારેય શરીર આપણને સંકેત આપતું હોય છે કે તેને જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નથી। આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે વિટામિન ડી શું છે અને વિટામિન B12 શું છે, આ બંને આપણા શરીર માટે શા માટે એટલા જરૂરી છે, તેની ઉણપના સામાન્ય લક્ષણો શું હોઈ શકે, કુદરતી રીતે તેને જાળવવા માટે આપણે શું કરવું જોઈએ અને કઈ ભૂલો ટાળવી જોઈએ। તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે છેલ્લે સુધી કેટલીક એવી સરળ હેલ્થ ટિપ્સ આપણે જણાવીશું જે ઘણા લોકો માટે ઉપયોગી બની શકે છે। સૌથી પહેલાં સમજીએ વિટામિન ડી શું છે। ઘણા લોકો માને છે વિટામિન ડી માત્ર હાડકાં માટે જરૂરી છે, પરંતુ હકીકતમાં તેની ભૂમિકા તેનાથી ઘણી મોટી હોય છે। વિટામિન ડી શરીરને ખોરાકમાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસનું યોગ્ય શોષણ કરવામાં મદદ કરે છે। આ બંને તત્વો હાડકાં અને દાંતને મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી છે। આ ઉપરાંત વિટામિન ડી સ્નાયુઓના સામાન્ય કાર્યમાં અને રોગ પ્રતિકારક શક્તિના સ્વસ્થ કાર્યમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। એટલે જ જ્યારે શરીરમાં તેની ઉણપ થાય છે ત્યારે કેટલાક લોકોને માત્ર હાડકામાં દુખાવો જ નહીં, પરંતુ સ્નાયુઓમાં નબળાઈ, શરીરમાં થાક અને રોજિંદા કામ કરવામાં મુશ્કેલી અનુભવાઈ શકે છે। હવે પ્રશ્ન થાય છે કે વિટામિન ડીની ઉણપ શા માટે થાય છે? આજકાલ મોટાભાગના લોકો દિવસનો મોટો ભાગ ઘરની અંદર અથવા ઓફિસમાં પસાર કરે છે। સૂર્યપ્રકાશમાં ઓછો સમય રહેવાના કારણે શરીરને વિટામિન ડી બનાવવાની તક ઓછી મળે છે। કેટલાક લોકોના ઉંમરમાં આહાર અથવા અન્ય આરોગ્ય સંબંધિત કારણો પણ જવાબદાર હોઈ શકે છે। હવે સમજીએ વિટામિન B12 શું છે। વિટામિન B12 આપણા શરીરના સૌથી મહત્ત્વપૂર્ણ વિટામિનમાંથી એક છે। તે લાલ રક્તકણો બનાવવામાં, નસોને સ્વસ્થ રાખવામાં અને મગજની સામાન્ય કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે। જો શરીરનું પૂરતું વિટામિન B12 ન હોય તો કેટલીક વ્યક્તિઓમાં થાક, નબળાઈ, હાથ પગમાં ઝણઝણાટી, સૂનપણ અથવા યાદશક્તિ સંબંધિત સમસ્યાઓ જોવા મળી શકે છે। જો કે યાદ રાખો કે આ લક્ષણો માત્ર વિટામિન B12ની ઉણપથી જ થાય છે એવું જરૂરી નથી। ઘણા લોકોને લાગે છે કે હું રોજ ખાઉં છું, મને વિટામિનની ઉણપ કેવી રીતે થાય? પરંતુ કેટલીક વાર સમસ્યા માત્ર ખોરાકથી નથી હોતી। કેટલાક લોકોમાં શરીર ખોરાકમાંથી વિટામિન B12 યોગ્ય રીતે શોષી શકતું નથી। તેથી માત્ર સારો આહાર લેવું જરૂરી નથી, પરંતુ જરૂર પડે ત્યારે યોગ્ય તપાસ પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે। તો મિત્રો, હવે તમને સમજાઈ ગયું હશે કે વિટામિન ડી અને વિટામિન B12 બંને આપણા શરીર માટે કેટલા મહત્ત્વના છે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જો આ બંને વિટામિન ઓછા થઈ જાય તો શરીરમાં આપણને કયા સંકેતો આપે છે? ઘણા લોકો આ સંકેતોને સામાન્ય માનીને વર્ષો સુધી અવગણતા રહે છે। વિટામિન ડી અને વિટામિન B12ની ઉણપના મહત્ત્વના લક્ષણો જે દરેક વ્યક્તિએ જાણવું જોઈએ। મિત્રો, હવે વાત કરીએ સૌથી મહત્ત્વના ભાગની। શરીરમાં વિટામિન ડી અથવા વિટામિન B12ની ઉણપ શા માટે શરીરના ઘણા સંકેતો આપી શકે છે, પરંતુ એક વાત યાદ રાખજો, આ લક્ષણો માત્ર આ બે વિટામિનની ઉણપના કારણે થાય છે એવું જરૂરી નથી। અન્ય ઘણા આરોગ્ય સમસ્યાઓમાં પણ આવા લક્ષણો જોવા મળી શકે છે। તેથી જો આ તકલીફો લાંબા સમય સુધી રહે તો યોગ્ય ડૉક્ટરની સલાહ લઈને તપાસ કરવી જોઈએ। નંબર 1, સતત થાક અને શરીરમાં નબળાઈ। સવારે પૂરતી ઊંઘ લીધા પછી પણ શરીરમાં તાજગી ન લાગે, થોડું કામ કરવામાં જ થાક લાગી જાય અથવા આખો દિવસ આળસ અનુભવાય, આ ઘણા કારણોસર થઈ શકે છે, જેમાં વિટામિન B12ની ઉણપ અથવા વિટામિન ડીની ઉણપ પણ એક કારણ હોઈ શકે છે। નંબર 2, હાથ અને પગમાં ઝણઝણાટી અને સૂનપણ। જો વારંવાર હાથ કે પગમાં સોય ચૂકતી હોય તેવી લાગણી થાય અથવા સૂનપણ અનુભવાય તો તેને સામાન્ય સમજીને અવગણશો નહીં। ખાસ કરીને વિટામિન B12 નસોમાં સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ હોવાની તેની ઉણપમાં કેટલાક લોકોને આવા લક્ષણો થઈ શકે છે। નંબર 3, હાડકાં અને સાંધામાં દુખાવો। વારંવાર કમરનો દુખાવો, ઘૂંટણમાં દુખાવો અથવા હાડકામાં ભાર લાગવો જેવા લક્ષણો ઘણા કારણોસર થઈ શકે છે। વિટામિન ડી હાડકામાં સ્વાસ્થ્યમાં મહત્ત્વપૂર્ણ હોવાથી તેની ઉણપમાં પણ કેટલાક લોકોને આવી તકલીફ થઈ શકે છે। નંબર 4, સ્નાયુઓમાં નબળાઈ, સીડી ચડવામાં મુશ્કેલી, લાંબુ
ચાલવામાં પગ થાકી જવા અથવા ભારે વસ્તુ ઉપાડવામાં તાકાત ઓછી લાગવી. વિટામિન ડી સ્નાયુના સામાન્ય કાર્યમાં મદદરૂપ હોવાથી તેની ઉણપમાં નબળાઈ અનુભવાય છે. નંબર 5, યાદશક્તિમાં ઘટાડો. વસ્તુઓ ભૂલી જવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી અથવા મન ગૂંચવાયેલું લાગવું. આવા લક્ષણો ઘણા કારણોસર થઈ શકે છે, જેમાં વિટામિન B12ની ઉણપ પણ સામેલ હોઈ શકે છે. નંબર 6, ચક્કર આવવા અથવા શ્વાસ ફૂલવો. જો વિટામિન B12ની ઉણપની સાથે એનિમિયા પણ હોય તો કેટલાક લોકોને ચક્કર આવવા અથવા થોડું કામ કરતાં જ શ્વાસ ફૂલવાની ફરિયાદ થઈ શકે છે. નંબર 7, વારંવાર બીમાર પડવું. વિટામિન ડી રોગ પ્રતિકારક શક્તિના સામાન્ય કાર્યમાં મદદરૂપ છે. તેની ઉણપ હોય તો કેટલાક લોકોને વારંવાર ચેપ લાગવાની શક્યતા પણ વધી શકે છે. નંબર 8, જીભમાં બળતરા અથવા મોઢામાં ચાંદા પડવા. વિટામિન B12ની ઉણપ ધરાવતા કેટલાક લોકોને જીભમાં લાલ થવી, બળતરા થવી અથવા મોઢામાં ચાંદા પડવા જેવી તકલીફ થઈ શકે છે. નંબર 9, મૂડમાં ફેરફાર. કેટલાક લોકોને ચીડિયાપણું, ઉદાસીનતા અથવા ઉત્સાહમાં ઘટાડો અનુભવાય છે. આના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં પોષક તત્વોની ઉણપ પણ એક કારણ હોઈ શકે છે. નંબર 10, ચાલવામાં સંતુલન જાળવવામાં મુશ્કેલી. જો ચાલતી વખતે અસ્થિરતા અનુભવાય અથવા પગ પર યોગ્ય નિયંત્રણ ન રહે તો આ ગંભીરતાથી લેવાની બાબત છે અને યોગ્ય તબીબી તપાસ કરાવવી જોઈએ. નંબર 11, વાળ ખરવા. વાળ ખરવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. માત્ર વિટામિન ડી અથવા વિટામિન B12 જ જવાબદાર હોય છે એવું નથી, પરંતુ કેટલીક વ્યક્તિઓમાં તેની ઉણપ પણ એક પરિબળ સ્ટાર શકે છે. નંબર 12, ઊંઘ સારી ન આવવી અને આખો દિવસ થાક લાગવો. જ્યારે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ હોય અથવા અન્ય આરોગ્ય સમસ્યા હોય ત્યારે ઉર્જાના સ્તર પર અસર પડી શકે છે. મિત્રો, જો તમને આમાંથી એકાદ લક્ષણ હોય તો ગભરાવાની જરૂર નથી, પરંતુ ઘણા લક્ષણો લાંબા સમય સુધી રહેતા હોય તો તેને અવગણશો નહીં. માત્ર ઇન્ટરનેટ જોઈને પોતાની જાતે દવા શરૂ કરવાને બદલે ડૉક્ટરની સલાહ લો અને જરૂર પડે તો વિટામિન ડી અને વિટામિન B12ના રક્ત તપાસ કરાવો. હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન, જો ખરેખર વિટામિન ડી અથવા વિટામિન B12ની ઉણપ હોય, કોઈ કુદરતી રીતે તેને કેવી રીતે સુધારી શકાય? કયા ખોરાક સૌથી વધુ ફાયદાકારક હોઈ શકે? કઈ આદતો અપનાવવી જોઈએ અને કઈ ભૂલો ટાળવી જોઈએ? આપણે ભાગ 3માં આ તમામ બાબતો ખૂબ સરળ ભાગમાં વિગતવાર જાણીશું. વિટામિન ડી અને વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે હેલ્થ ટિપ્સ. સૌથી પહેલી અને સૌથી મહત્ત્વની હેલ્થ ટિપ્સ, સંતુલિત આહાર. કોઈ એક જ ખોરાક ખાવાથી વિટામિન ડીની ઉણપ દૂર થઈ જાય એવું નથી. શરીરને વિવિધ પ્રકારના પોષણ તત્વોની જરૂર હોય છે. તેમાંથી રોજના ભોજનમાં દૂધ, દહીં, પનીર, લીલા શાકભાજી, દાળ, કઠોળ, ફળ અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરો. નંબર 1, સૂર્યપ્રકાશનો યોગ્ય લાભ લો. વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે. ઘણા લોકો આખો દિવસ ઘરમાં અંદર અથવા ઓફિસમાં રહે છે, જેના કારણે શરીરને પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી. નિયમિત રીતે થોડો સમય ખુલ્લા વાતાવરણમાં રહેવું ફાયદાકારક બની શકે છે, જો કે કેટલોક સમય જરૂરી છે. તે વ્યક્તિ, ઋતુ, ત્વચાના રંગ અને વિસ્તાર પ્રમાણે બદલાઈ શકે છે. નંબર 2, વિટામિન B12 ધરાવતા ખોરાક ખાઓ. વિટામિન B12 મુખ્યત્વે દૂધ, દહીં, પનીર, ઈંડા, માછલી અને માંસ જેવા પ્રાણીજન્ય ખોરાકમાં મળી શકે છે. સંપૂર્ણ શાકાહારી લોકો માટે વિટામિન B12થી ફોર્ટિફાઈડ દૂધ અથવા ફોર્ટિફાઈડ સિરિયલ્સ ઉપયોગી બની શકે છે. હેલ્થ ટિપ્સ નંબર 3, વિટામિન ડી ધરાવતા લોકોને સમાવેશ કરો. ઈંડાની જરદી, કેટલીક ચરબીવાળી માછલીઓ અને વિટામિન ડીથી ફોર્ટિફાઈડ દૂધ અથવા અન્ય ફોર્ટિફાઈડ ખાદ્ય પદાર્થો ઉપયોગી બની શકે છે. યાદ રાખો કે માત્ર ખોરાકથી દરેક વ્યક્તિમાં પૂરતું વિટામિન ડી મળે એવું જરૂરી નથી. નંબર 4, નિયમિત કસરત કરો. દરરોજ 30 મિનિટ ચાલવું, હળવી કસરત કરવી અથવા યોગ કરવો શરીરમાં સમગ્ર સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. મજબૂત સ્નાયુઓ અને હાડકાં માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિ મહત્ત્વપૂર્ણ છે. નંબર 5, પૂરતી ઊંઘ લો. શરીરની સમારકામ પ્રક્રિયા માટે સારી ઊંઘ ખૂબ જરૂરી છે. દરરોજ લગભગ 7 થી 9 કલાક ગુણવત્તાયુક્ત ઊંઘ ઘણા પુખ્ત વયના લોકો માટે લાભદાયી માનવામાં આવે છે. નંબર 6, ધૂમ્રપાન અને વધુ આલ્કોહોલથી દૂર રહો. આ આદતો શરીરના સમગ્ર સ્વાસ્થ્યને અસર કરી શકે છે, તેથી સ્વસ્થ જીવનશૈલી અપનાવવી વધુ યોગ્ય છે. નંબર 7, પોતાની રીતે સપ્લિમેન્ટ શરૂ ન કરો. ઘણા લોકો સોશિયલ મીડિયા જોઈને વિટામિન ડી અથવા વિટામિન B12ની દવા શરૂ કરી દે છે, પરંતુ દરેક વ્યક્તિને સમાન માત્રાની જરૂર નથી. જો ખરેખર ઉણપ હોય
તો યોગ્ય ડૉક્ટર રક્ત પરીક્ષણના આધારે યોગ્ય સારવાર નક્કી કરી શકે છે. નંબર 8, સમયસર તપાસ કરાવો. જો ઘણા સમયથી થાક, નબળાઈ, હાથ પગમાં ઝણઝણાટી, હાથમાં દુખાવો અથવા અન્ય લક્ષણો રહેતા હોય તો યોગ્ય ડૉક્ટરની સલાહ લો. જરૂર હોય તો વિટામિન ડી અને વિટામિન B12ની રક્ત તપાસ કરાવી શકાય. નંબર 9, જંક ફૂડ ઓછું કરો. વારંવાર બહારનું તળેલું ખાવું, વધુ ખાંડવાળું અથવા ખૂબ પ્રોસેસ્ડ ખોરાક ખાવાની જગ્યાએ ઘરનું સંતુલિત ભોજન પસંદ કરો. સારું પોષણ સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. નંબર 10, નિયમિત આરોગ્ય તપાસ, ખાસ કરીને વધુ ઉંમર, લાંબા સમયથી ચાલતી તકલીફો અથવા ખાસ જોખમ ધરાવતા લોકો માટે સમયાંતરે ડૉક્ટરની સલાહ મુજબ તપાસ કરાવવી ફાયદાકારક બની શકે છે. મિત્રો, સૌથી મોટી ભૂલ કઈ છે? ઘણા લોકો શરીર આપતા સંકેતોને વર્ષો સુધી અવગણે છે. તેઓ વિચારે છે કે આ તો સામાન્ય થાક છે અથવા ઉંમર વધી એટલે આવું થાય. પરંતુ જો લક્ષણો સતત રહેતા હોય તો સમયસર યોગ્ય તપાસ કરાવવાથી સાચું કારણ જાણી શકાય છે અને જરૂરી સારવાર શરૂ કરી શકાય છે. એક વાત હંમેશા યાદ રાખજો, વિટામિન ડી અને વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ મહત્ત્વના છે, પરંતુ માત્ર લક્ષણોને આધારે ઉણપ હોવાનું નક્કી કરી શકાય તેની પુષ્ટિ માટે રક્ત પરીક્ષણ અને તબીબી સલાહ જરૂરી છે. જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.